ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 24 રુદ્રમાળના શિલ્પીની શોધ. ધરણીવાળા પરમારનું થાળે પડ્યું એ વિદાય થયો અને તરત જ મહારાજ મૂળરાજના મનમાં તો પોતાની વાત આવી ગઈ. એમને હવે ચૌલુક્ય પરંપરાના શ્રી ગણેશ માંડી દેવા હતા. એ એક વાત હતી, પણ દિન પ્રતિદિન એમનું મન હવે જાણે હજારો રુદનને સાંભળી રહ્યું હતું. રોમ રોમ અગ્નિ પ્રગટાવનાર વાત તો એ હતી. એ પોતે એક જ જાણતા હતા. એમને કોઈ વાતમાં હવે રસ ન હતો. પોતે અર્બુદથી કચ્છ સુધી ને પાટણથી ભૃગુ કચ્છ સુધી એક સ્થિર રાજ્ય સ્થાપ્યું હતું. કોઈ એમાં વિદ્રોહ કરે એમ અત્યારે તો હતું નહીં. ચામુંડ યોગ્ય વારસ હતો. એનો રાજ્યાભિષેક ઉજવવાનો હતો. એની તૈયારીઓ પણ થતી હતી. પણ પોતે બાંધવા ધારેલા રુદ્રમાળના મહામંદિરની લગ્ન એમને વધારે લાગી ગઈ હતી. મહામંદિર શરૂ થાય કે તરત જ પોતે ત્યાં બેસી જવા માગતા હતા. હવે બહારના નહીં, અંતરના યુદ્ધ એમને જાણે લડવાના હોય તેમ રાજમહાલયમાંથી સ્પષ્ટ રુદન અવાજો તેઓ રાત્રે સાંભળતા હતા. ક્યારેક તો જાણે મામાનો અવાજ એમને બોલાવી રહ્યો. મેં તને ખોળામાં ઉછેર્યો ભાણિયા, તારા ઉપર મારું બધું એત રેડ્યું, તને પુત્રથી અધિક માન્યો, તને જ મારા રાજપુત્રનો મહારક્ષક ગણ્યો, અને તે ઉઠીને મને એણ્યો, કોઈને નહીં ને મને. આવો વિશ્વાસઘાત, આવો કુલદ્રોહ, આવી કુલહત્યા. લાવ લાવ લાવ, એનું પ્રાયશ્ચિત મને આપ. આ રાજમહાલય તે પછી રડતો બંધ થાય. મહારાજને મહાલય ખાવા દોડતું હતું. એમણે જે કર્યું, ચૌલુક્ય વંશની સ્થાપના કરી, પાટણનો ઉદ્ધાર કર્યો, રાજને સ્થિર બનાવ્યું, બળવાન બનાવ્યું, ગણનાપાત્ર બનાવ્યું, ભારત વર્ષમાં ગુજરાતની નામના થઈ. એ બધું એમણે કર્યું, અને છતાં જાણે અંતઃકરણમાંથી જ એક અગ્નિજ્વાળા ઉઠતી એમની દ્રષ્ટિએ પડી. રુદ્રમહાલયનું કામ એટલા માટે પણ તેઓ ત્વરિતપણે કરવા માગતા હતા. એમને રાજ સંન્યાસ બોલાવી રહ્યો હતો. આ પ્રણાલિકા રાજને દ્રઢીભૂત કરવા માટે અને પરંપરાના વહન માટે પણ તેઓ સ્થાપી દેવા માગતા હતા. મહારાજ આ બાબતમાં મક્કમ હતા. હવે જે ઘડી પર જાય તેને પોતાની નિર્બળતા માનતા હતા. રુદ્રમાળનું એમને જે મંદિર બંધાવવું હતું તેમની કલ્પનામાં એટલું તો ભવ્ય અને વિશાળ હતું કે તેઓ પોતે પણ ઘણી વખત એને નજરે દેખતા આશ્ચર્યચકિત થઈ જતા. કલા સૌંદર્યના ધામસમૂહ એમને એ કરવું હતું. એ માત્ર મંદિર ન હતું, એ તો દેશ માટે પ્રેરણારૂપ હતું. પ્રજા સંસ્કારિતાનું એ હંમેશનું ઝરણ હતું. નૈતિક બળ પ્રાપ્ત કરવાનું એ સ્થળ હતું. પ્રજાજનના દરેકને હંમેશને માટે જાણે કે ઘડનારું કોઈ મહાન આશ્રય સ્થાન હતું. મહારાજને મના મંદિર હતું. એમને મંદિરમાંથી ગુર્જર પ્રજાની સર્વાંગી મહત્તા ઊભી કરવી હતી. એમનું આ છેલ્લું કામ હતું. રાજને સ્થિર કર્યું, તે કરતાં પણ એમને આ વધારે મહત્ત્વનું જણાતું હતું. તેઓ શિલ્પીને શોધી રહ્યા હતા. શિલ્પીઓ તો અનેક હતા, કારીગરો પણ હતા, મજૂરી કરનારા હતા, પણ શિલ્પી, એક શિલ્પી, શિખરથી પાયા સુધી કલ્પના કરનારો ક્યાં હતો? મહારાજ એને શોધતા હતા, અને એ ક્યાંય દેખાતો ન હતો. મહારાજને ભારત વર્ષના દક્ષિણ પથથી ઉત્તર સુધી ક્યાંય કોઈએ કદી ન કર્યું હોય એવું વિશાળ ભવ્ય સુંદર કલાધામ બનાવવું હતું. ત્યાં સંસ્કૃતિ સજીવન થવાની હતી. ત્યાં ગીરવાણ ભાષાની મધુર સ્વરાવલી રેડાવાની હતી. ત્યાં જ્યોતિર્ધર બ્રાહ્મણો બેસવાના હતા. ત્યાં જ દેશની વિપત્તિ વખતે યુદ્ધ માટે મરનારા જન્મવાના હતા. ત્યાંથી શ્રેષ્ઠીઓ દેશને સમૃદ્ધ કરવાના હતા. ત્યાં જનબળ જન્મવાનું હતું. મહારાજને મન મંદિર એ આ હતું. પણ એવો મહાન શિલ્પી ક્યાંય દેખાતો ન હતો. એમણે માધવને, રાણા જેહુલને, ચંબક મંત્રીને બધાને કહી રાખ્યું હતું, મહાન શિલ્પીને શોધો. પણ કોઈની નજરે કોઈ મહાન શિલ્પી આવતો ન હતો. મહારાજને નવાઈ લાગતી હતી. દેશમાંથી શિલ્પીઓ મરી ખૂટ્યા કે શું? સંસ્કૃતિ સર્જનારા જે પ્રજામાં મરી ખૂટે એ પ્રજા તે કેટલા દિવસ ટકવાની? અને જંગલી અણઘડ સંખ્યાતી ટોળા હોય, કેવળ મજૂરી કરી શકે તેવા પ્રજાની મહત્તા શું એમાંથી સજીવન થાય છે? એક માણસ જોઈએ છે, ને મહારાજને લાગ્યું કે માણસ મળતો નથી. પરંપરા તૂટે ત્યારે શું થાય એનો ખ્યાલ મહારાજને આવવા માંડ્યો હતો. અંતે એક દિવસ માધવ મંત્રીએ સમાચાર આપ્યા, મહારાજ, એક શિલ્પી છે. છે? ક્યાં છે? કોણ છે? શું એનું નામ? તો એને બહુમાન આપીને અહીં તેડી આવ. સોનેરી પાલખી લઈને જ જા. મહારાજ, આ શિલ્પી સોનેરી પાલખી સામે પણ ન જુએ એ જાતનો છે. કેમ? એ આ દુનિયામાં રહેતો નથી? આ દુનિયામાં એ રહે છે ખરો, પણ આ દુનિયાનો એ ભાગ્યે જ બે પળ માટે પણ હોય છે.
એની દુનિયા જ અનોખી છે. માધવ, શું એનું નામ? એનું નામ મહારાજ શિલ્પી ગંગાધર. પણ એને મળવા આપણે જઈએ ત્યારે કંઈક પત્તો ખાય એવી એની દુનિયા છે. એ પોતાની દુનિયામાં ખોવાઈ ગયેલો આદમી છે. આવા આદમી મળતા નથી. એમને મેળવવા આપણે જવું પડે છે. પણ તો આપણે જઈએ. મહારાજ, આ શિલ્પી પોતાની મનસૃષ્ટિનો પોતે રાજા છે. એ ભાગ્ય જેમાંથી બહાર અહીં આપણા જેવાની દુનિયામાં ફરવા નીકળે તેવો છે. આપણે એને મળવા જવું હોય તેમાં રથ, પાલખી, અશ્વ, ગજ કોઈનું કામ નથી. આપણે જ જઈએ. આપણે જ જઈએ એમાં શું? પણ એ રહે છે ક્યાં? તે હું તમને બતાવીશ. હું ત્યાં જઈ આવ્યો છું. મેં એને જોયો છે. એની તુલના કેવળ કંથળીનાથ સાથે થાય તેમ છે. એવો એ પોતાની મનસૃષ્ટિમાં રમમાણ કલાધર છે. એણે ભગવા નથી પહેર્યા, પણ ભગવા પહેરનારા કરતાં એ વધારે મોટો યોગી છે. એ પોતાની સૌંદર્ય સૃષ્ટિનો અદ્ભુત સર્જક છે. એની પાસે જે દુનિયામાં ક્યાંય ન દેખાય તેવી મનસૃષ્ટિની અદ્ભુત સુંદરતા છે. એ પોતાનું સ્વપ્ન જ જીવા કરે છે. આપણે જવું હોય તો એકલા જવું પડશે. એકલા જઈશું. ભલે મહારાજની સાથે આવે એમાં કંઈ વાંધો ન. એમાં વાંધો નથી, પણ આપણે જેમ ઋષિમુનિના આશ્રમમાં વિનિત વેશે જઈએ એ વિના ત્યાં જવાય જ નહીં એવી આ વાત છે. માધવ મંત્રી, મહારાજની માધવી, મહારાજ મૂળરાજ શિલ્પી ગંગાધરને મળવા ઉપડ્યા. માધવ એમને દોરી રહ્યો હતો. પાટણથી ઠેક દૂર તેઓ નીકળી ગયા. જાણે એક નાનકડું જંગલ જ હોય તેવી વનરાજી દેખાણી. ત્યાં એમણે એકદમ નાનું પણ સ્વચ્છ ને સુંદર લાગતું મકાન જોયું. શિલ્પી ગંગાધર અહીં રહે છે મહારાજ. મહારાજ મૂળરાજદેવ, રાણી માધવી, માધવ બધા એ બાજુ ચાલ્યા. માધવ મંત્રી એકલો પહેલવહેલા અંદર ગયો. રાણી અને મહારાજ બહાર એક વૃક્ષ નીચે શાંત ઊભા હતા. થોડી વાર થઈ. માધવ આવ્યો. તેણે મહારાજને કહ્યું, મહારાજ, આપણે હવે શિલ્પી પાસે જઈએ. તેઓ આપણી રાહ જોતા ત્યાં બેઠા છે. પણ આ શિલ્પી ગંગાધર અદ્ભુત માણસ છે. એની જેવો ધનનો, કીર્તિનો, સત્તાનો, વૈભવનો, દુનિયાની દેખાતી સૃષ્ટિનો ત્યાગી કોઈ મેં જોયો નથી. આપણે એને મળીએ. એ જો કોઈ રીતે કામ હાથમાં લે તો રુદ્રમાળનું મંદિર માત્ર ગુજરાતમાં નહીં, સમગ્ર ભારત વર્ષમાં અદ્ભુત ગણાઈ જશે. માત્ર આ શિલ્પીના ધ્યાનમાં આપણી વાત આવવી જોઈએ. એટલે માધવ, આપણે એને મુખ્ય શિલ્પીના સ્થાને મૂકીએ. એની દરેકે દરેક વાત માન્ય કરીએ એમ તારું કહેવું છે ને? પછી તો એ રુદ્રમાળના નિર્માણ માટે આવશે ને? જ્યાં સ્વર્ગ પૃથ્વીથી માત્ર હસ્તપ્રમાણ દૂર કહેવાય છે એવા શ્રી સ્થળમાં, સરસ્વતીના સાનિધ્યમાં આપણે રુદ્રમહાલયનું મહાન મંદિર ઊભું કરવું છે. એ બધી વાત તો આપણે શિલ્પીને કહીશું જ, પણ વાત તમારા મનની જે હશે એને જ શિલ્પી માન આપશે, બીજી વાતને નહીં. શિલ્પી માનશે પણ ખરો, પણ મહારાજ, લક્ષ્મી, સત્તા, વૈભવ એનો લેશ પણ પડછાયો ગંગાધર શિલ્પી પોતાના ઉપર પડવા દે કે એનો લેશ પણ પડછાયો પડે છે એવું એને જરા પણ લાગે તો તે તરત ઊભો થઈ જવાનો. એટલે એની સાથેની વાતમાં તો આપણે સંભાળવું જ પડશે, પણ આપણા મનની વાતમાં પણ ફેરફાર કરી નાખવો પડશે. વિદ્યાને રાજના પ્રતાપ પાસે ઊભેલી જોતા શિલ્પી ગંગાધરને કંઈનું કંઈ થઈ જાય છે. મહારાજની ને મહારાજ વિચારમાં પડી ગયા. માધવ મંત્રીએ એમને એવી વાત કરી હતી કે આ શિલ્પી એમને કંકરોલ અને કંથળીનાથ જેવો જ અસ્પૃશ્ય લાગ્યો. અંદર પ્રવેશ કરતાં જ મહારાજની દ્રષ્ટિએ એક આધેડ વયનો ગોરકાંતિનો તેજસ્વી પુરુષ દેખાયો. એ સામે એક સાદા આસન ઉપર બેઠો હતો. મહારાજની દ્રષ્ટિએ પડ્યો ને મહારાજે બે હાથ જોડીને એને અભિવાદન કર્યા. મહારાણી પણ એને નમી રહી. મહારાજ એના સાનિધ્યમાં ત્યાં બેઠા. એમણે શિલ્પીને નિરખ્યો. તેઓ નવાઈ પામી ગયા. તદ્દન સાદા માણસ જેવો એ જણાતો હતો. એના ચહેરામાં ક્યાંય ગર્વ કે તીખાશ કે ગરીબાઈ કે મનસૃષ્ટિની સ્વપ્નશીલતા કંઈ જ ત્યાં દેખાતું ન હતું. માતા ધરતીનો પોતાનો જ જાણે એક સામાન્યમાં સામાન્ય શિશુ એના ખોળામાં આળોટતો બેઠો હોય એવો એ જણાતો હતો. એને મન ધરતી કંઈની કંઈ હતી. એની સાદાઈનું જેમ એને ભાન ન હતું તેમ પોતાની પાસે કંઈ અદ્ભુત વસ્તુ છે એનું પણ એને ભાન જણાતું ન હતું. એ તો જાણે બેઠો બેઠો પળે કોઈક ને કોઈક સૌંદર્યની પળ પકડી લેતો હોય ને એ પળને પોતાના પથ્થરમાં કંડારી લેતો હોય તેમ એની ચારે તરફ આમ તેમ પડેલી અનેક સૌંદર્ય પ્રતિમાઓ વચ્ચે એ સ્થિત પ્રજ્ઞની શાંતિથી ત્યાં બેઠો હતો. મહારાજ તો એ પ્રતિમાઓને નિહાળી જ રહ્યા. એમાં દર્પણ કન્યાઓ હતી, નૃત્યાંગનાઓ હતી, સ્વાર્પણ કરતી માતાઓ હતી,
સૌંદર્ય નદીને હાથમાંથી જાણે જલકુંભ દ્વારા પૃથ્વી ઉપર રેલાવતી જલકન્યાઓ હતી, કુંભદાસીઓ હતી, દ્વારપાલો, સૈનિકો, શ્રેષ્ઠીઓ, રાજ પ્રતિમાઓ, ગજરાજો, અશ્વો, આલમખીનો જાણે ત્યાં મેળો હતો. પણ એમાં ખૂબી આ હતી, કોઈ નાનો ન હતો, ક્ષુદ્ર ન હતો, ક્ષુલ્લક ન હતો. દ્વારપાલની જગ્યાએ જાણે અદ્ભુત જણાવાનો, રાજા પોતાના સિંહાસન પાસે અદ્ભુત લાગવાનો. બંને પાસે એકબીજાના વ્યક્તિત્વને માન આપનારા માનવીઓ લાગવાના. શિલ્પીની આ અદ્ભુત મનસૃષ્ટિ રાજા જોઈ જ રહ્યો. પોતાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગજરાજો અહીં હતા, તદ્દન અજનાના, પણ એ જ ગૌરવ ત્યાં હતું. એવા અશ્વો હતા, એવા ફૂલો હતા, એવી આકૃતિઓ હતી. રાજા તો આ નિહાળી જ રહ્યો. મહારાજા મનસૃષ્ટિના સ્વામીને પણ એક નજરે નિહાળી રહ્યા. એમણે આવી અદ્ભુત સાદાઈ કોઈનામાં ક્યારેય નિરખી ન હતી. એ સાદાઈ પણ સાદાઈ ન લાગે, કુદરતી જ લાગે એવી હતી. એમને થઈ ગયું, માધવની વાત તદ્દન સાચી હતી. આ માણસની પાસે એવી સિદ્ધિ હતી કે એ કેવળ એની હવા વડે જ જીવતો હતો. એને કોઈની જરૂર ન હતી, એની પોતાની કોઈ જરૂરિયાત પણ ન હતી. પોતે પોતાના શબ્દોમાં અને માનવાતમાં પણ એની સાથે બોલાતા ઘણો સંયમ જાળવવો રહ્યો. આ માણસની આસપાસની હવા જાણે એ વાણી સંયમ માંગી રહી હતી. મહારાજને પહેલી જ વખત સમજાયું કે કંથળીનાથ અને એવા જોગી લોકો જેમ કેવળ એમના સાનિધ્ય વડે જ માણસને જીવન હવા આપી દે છે, બરાબર એવો જ આ માણસ હતો. જો કે એ જોગી ન હતો. એટલામાં ગંગાધર શિલ્પી મહારાજની સામે જોઈને બોલ્યો, માધવ મંત્રી આજે મને વાત કરી. મહારાજને મનમાં એક મંદિરની ઈચ્છા છે. શ્રીસ્થલમાં કાં? હા દેવ, શ્રીસ્થલમાં. ત્યાં કહે છે કે સ્વર્ગ ધરતીથી એક હાથ જ દૂર રહે છે. સ્વર્ગ તો ધરતીથી નહીં, માણસથી કાંઈ એકાદ દૂર છે, અથવા કરોડો યોજન દૂર છે. પણ માં ધરણીને પોતાને પણ કોઈ સ્થળ પોતાના વહાલા શિશુ સમા લાગે છે. મેં એ સ્થળ જોયું છે. એ સ્થળમાં ભારતીનું કોઈ રમતું બાળક હોય તેવું છે. પણ માં ધરતીને આ ગમશે? પોતાના આવા સ્થળ ઉપર કોઈ પોતાનો વૈભવ ખડકે તે? મૂળરાજદેવ સંચિત થઈ ગયા. માધવ મંત્રી સામે તેઓ જરાક જોઈ રહ્યા. એમણે જવાબ આપતા પહેલાં જરાક સ્વસ્થતા મેળવી. પછી તેઓ શાંતિથી, દ્રઢ મનથી, ધીરજથી બોલ્યા, દેવ, આવા સ્થળો, મા ધરતીના સુંદર શિશુઓ રમતા હોય તેવા સ્થળો ક્યાંક જ હોય છે. ત્યાં પોતાનો વૈભવ લઈ જનારો માત્ર દર્પી નથી, મૂર્ખ પણ છે. વૈભવ લઈ જવા માટે નહીં દેવ, મારું અંદરનું મન જે સોચે છે એવી સુંદર છાયા શોધવા માટે હું તો દેવ પાસે આવ્યો છું. માધવ મહારાજની વાણી સાંભળીને ડોલી ગયો. રાણી માધવી પણ મહારાજની આ મનવાણી સાંભળતા એકદમ શાંતિ અનુભવી રહી. ગંગાધર શિલ્પીની આંખમાં એક નવીન જ પ્રકાશ દેખાયો. મહારાજની વાણી એવી હતી,